નમસ્તે મિત્રો, ભાગ 1 માં તમે જે પ્રેમ આપ્યો એ જોઈને મારું કાળજું ગદગદ થઈ ગયું. જાનને આપણે ગામની નિશાળે ઉતારો આપ્યો હતો. હવે જાનૈયાઓએ નાઈ ધોઈને સાફા બાંધી લીધા છે અને કન્યા પક્ષના મહિલાઓ અને લોકો સામયું કરવા આવી ગયા છે. તો ચાલો ઢોલના ઢબકારે જાનને લઈને પહોંચીએ સીધા માંડવે અને જોઈએ કે આગળ કેવો રંગ જામશે. મિત્રો, જાન માંડવે પહોંચે એટલે વરરાજા તો જાણે રાજા હોય એવી રીતે વટથી ઊભા રહેતા. પણ અસલી કસોટી તો ત્યારે થાય જ્યારે સાસુમાં હાથમાં સંપુટ, રવૈયો અને ત્રાક લઈને પોંખવા માટે આવતા. ચારે દિશામાં સુકન થાય અને છેલ્લે સાસુમાં વરરાજાનું નાક ખેંચે. એ નાક ખેંચવા પાછળનો ભાવ એ હતો કે જમાઈરાજ નાક લાંબુ ન રાખતા, મારી દીકરીને પ્રેમથી રાખજો. આજે તો કેમેરાવાળા કહે એમ વરરાજા પરાણે હસે છે, પણ ત્યારે સાસુમાં નાક ખેંચતા ત્યારે વરરાજાનો જે અસલી ચહેરો જોવા મળતો એની મજા જ કંઈક અલગ હતી. વરરાજા જેવા મંડપમાં પગ મૂકે એટલે સાડીઓની ફોજ તૈયાર થઈ જતી. વરરાજાના દોસ્તારો બૂટ સાચવવા મથે અને સાડીઓ નજર ચૂકાવીને બૂટ ગાયબ કરી દે. અત્યારે તો હજારો રૂપિયાના કવર મગાય છે, પણ ત્યારે સાડીઓ માત્ર સાકરનો પડો અથવા સુકનનો 1 રૂપિયો માંગીને રાજી થઈ જતી. એ જીભા જોડી, એ મીઠી તકરાર અને સાડીઓનું એ સ્મિત, એમાં ક્યાંય લોપ નહોતો, પણ એમાં તો સંબંધની એક મીઠી શરૂઆત હતી. મિત્રો, કન્યા મંડપમાં પધારે અને વર કન્યા વચ્ચે કાપડનો એક સફેદ પડદો પકડવામાં આવતો. એ કપડું માત્ર કાપડનો ટુકડો નહોતો ભાઈ, એ તો 2 અજાણ્યા પરિવારો અને 2 જીવ વચ્ચેની મર્યાદાની દિવાલ હતી. ગોરબાપા મંત્રોચ્ચાર કરે અને આખું વાતાવરણ ગંભીર બની જાય. અને જેવી એ ઘડી આવે, ગોરબાપા બોલે મંગલમ ભગવાન વિષ્ણુ સાવધાન, અને એ પડદો હટે ત્યારે વર અને કન્યા એકબીજાને પહેલી નજરે જોતા. અત્યારની જેમ પહેલા અઠવાડિયા સુધી પ્રી વેડિંગ શૂટિંગ નહોતા ત્યારે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ફોટા જોવા મળતા. એ પડદો હટે ત્યારે વરરાજાના ચહેરા પરની આતુરતા અને કન્યાના ચહેરા પરની જે શરમની લાલી ફૂટતી, એ મર્યાદા આજના જમાનામાં ક્યાંય જોવા નથી મળતી. ત્યાર પછી આવે હસ્તમેળાપ. કન્યાના પિતા પોતાની લાડકવાઈનો હાથ વરરાજાના હાથમાં સોંપે. 2 હથેળીઓ ભેગી થાય, વચ્ચે મીંઢોળ, જવ અને સુકનનો રૂપિયો મુકાય. એ હસ્તમેળાપ વખતે બહેનો ગીતો ઉપાડતા. પાછળ ઉભેલા વરરાજાના ભાઈબંધો એકબીજાને કોણીઓ મારીને મીઠી મસ્કરી કરતા અને કન્યાની બહેનપણીઓ વરરાજાને ખીજવે. પણ એ બધી મસ્તી વચ્ચે જ્યારે અગ્નિના 4 ફેરા શરૂ થાય ત્યારે આખા મંડપમાં એક દિવ્ય શાંતિ છવાઈ જતી. કાંસાની થાળીઓ વાગે. મંગળ ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ જે વચનો અપાતા એ 7 જન્મનો પાકો દસ્તાવેજ બની જતો. એમાં છૂટાછેડા જેવા શબ્દો જ નહોતા, કારણ કે એ ઓનલાઈન નહીં, પણ એ તો 2 કુળના આબરૂની સાક્ષીએ સંબંધ બંધાતો. મિત્રો, માંડવે ફેરા પતે એટલે આખી જાન અને ગામના લોકો જેની રાહ જોતા હોય એ ઘડી આવે. અત્યારની જેમ મોંઘા એસી હોલના બુફે સિસ્ટમ નહોતા, જ્યાં હાથમાં પ્લેટ લઈને ભિખારીની જેમ લાઈનમાં ઊભા રહેવું પડે. ત્યારે તો આંગણામાં કે શેરીમાં લાંબા તાલપત્રીના પાથરણા પથરાતા. આખી પંગત લાઈનસર નીચે જમીન પર બેસે. જમીન પર બેસીને જમવું એ આપણી સંસ્કૃતિની સમાનતા હતી. ત્યાં ગામનો ગરીબ માણસ પણ બાજુમાં બેઠો હોય અને મોટો જમીનદાર પણ બાજુમાં બેઠો હોય, બધા સરખા. પિત્તળની મોટી થાળીઓ અને વાટકા ગોઠવાય અને પાણી માટે પિત્તળના લોટા મુકાય. મેનુમાં કોઈ ચાઇનીઝ, પંજાબી કે મેક્સિકન નહોતું, બધે જ આપણું દેશી શુદ્ધ ભાણું જોવા મળતું. લાકડાના ચૂલા પર મોટા તપેલામાં બનેલા શુદ્ધ ઘીના લાડુ, મોહનથાળ કે ગરમા ગરમ સુખડી, વરાળ નીકળતી હોય એવી તુવેર દાળ, ભાત અને ચોખ્ખા તેલનું બટાકા ચણાનું શાક. પણ અસલી મજા તો પીરસવા વાળા ભાઈઓની હતી. ઘરના અને મહોલ્લાના જુવાનિયાઓ ખભે પન્યું નાખીને હાથમાં ડોલ અને ડોયો લઈને પીરસવા નીકળે. ત્યારે કોઈ કેટરિંગ વાળા પગારદાર માણસો નહોતા, એ તો ગામના પોતાના દીકરાઓ હતા. વરરાજાના પિતા કે વેવાય પંગતમાં આટો મારે અને પીરસનારાઓને રાડ પાડે, એલા ભાઈ પાછળની પંગતમાં લાડુ ખૂટ્યા છે, જલ્દી પહોંચાડો. લોકો ગમે એટલા ધરાઈ ગયા હોય તોય પીરસવા વાળો પરાણે થાળીમાં લાડુ મૂકી જાય. અરે વેવાય, અમારા આંગણાનો પ્રસાદ છે, 1 લાડુ તો લેવો જ પડશે. એ આગ્રહમાં જે મીઠાશ હતી એ આજના 5 સ્ટાર હોટલના વેઇટરોની કૃત્રિમ સ્માઇલમાં નથી. એ પંગતમાં જમીને માણસ જ્યારે ઊભો થતો ત્યારે એમનું પેટ તો ભરાઈ જતું, પણ સાથે સાથે એમનું હૈયું પણ તૃપ્ત થઈ જતું. અને હવે એ ઘડી આવે છે જેના વિશે વિચારતા જ કાળજું કંપી ઉઠે છે. દીકરીની વિદાય. સવારનો પહોર હોય, સીમમાંથી પક્ષીઓનો કલરવ આવતો હોય, પણ એ આંગણામાં એક ભારે વજન વર્તાતું હોય. ત્યારે અત્યારના જમાનાની જેમ મોંઘી ગાડીઓ પાછળ જસ્ટ મેરીડના પાટિયા નહોતા લટકતા. ત્યારે તો આંગણે બળદગાડું કે એસટી બસ ઊભી હોય. દીકરી જ્યારે સાસરે જવા પગ ઉપાડે ત્યારે એમના એક પગલા મણમણના વજનવાળા થઈ જતા. જે આંગણામાં એ ઢીંગલી રમીને મોટી થઈ હોય, જે ઉંમરે એણે આખી જિંદગી કિલોલ કર્યો હોય, એ ઉંમરાને છોડતી વખતે દીકરી આખી ધ્રુજી ઉઠતી. એ દ્રશ્ય યાદ કરો જ્યારે દીકરી પોતાના પિતાના ગળે વળગે. આખી જિંદગી જે પિતા ગામ સામે સિંહની જેમ જીવ્યા હોય.
જેણે ક્યારેય કોઈની સામે માથું ન નમાવ્યું હોય એ બાપ પોતાની દીકરીને છાતીએ લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે. આખા ગામની આંખો ભીની થઈ જાય. પિતા દીકરીના માથે હાથ મૂકીને બસ એટલું જ બોલી શકે કે તું તો મારા ઘરની ચકલી હતી, આજે ઉડી ગઈ. સાસરે જઈને બે કુળ ઉજાગર કરજે. એ સમયે પાછળ ઉભેલી વૃદ્ધ માતાઓ અને બહેનો એવા કરુણ ગીત ઉપાડે કે કાળજા જ વીંધાઈ જાય, જેને સાંભળીને આખા ગામની આંખમાં આંસુ આવી જતા. દીકરી ગાડામાં બેસે, એના હાથ કંકુવાળા હોય અને એ આંસુ લૂછતા લૂછતા પોતાના ભાઈનો હાથ પકડે. ભાઈ પોતાની લાડકવાઈ બહેનને વળાવવા માટે ગાડા પાછળ છેક ગામના પાદર સુધી દોડી જતો. દીકરીનું પાલવ હવામાં લહેરાતો હોય અને ભાઈ રસ્તાની ધૂળ વચ્ચે ઊભો ઊભો બહેનને અદ્રશ્ય થતા જોતો રહેતો. એ વિદાય માત્ર એક ઘર બદલવાની વાત નહોતી ભાઈ, એ તો જીવતે જીવ પોતાના કાળજાનો કટકો, પોતાની આખી જિંદગીની મૂડી બીજાના ભરોસે સોંપી દેવાની વાત હતી. એ આંસુમાં કોઈ બનાવટ નહોતી, એ તો સાત સાત સ્નેહની સરવાણી હતી. હવે જાન વરરાજાના ઘરે પહોંચે એટલે આખું ગામ જોવા માટે ભેગું થતું. વરરાજાની માતા થાળીમાં કંકુ ચોખા લઈને તૈયાર ઊભા હોય. વહુ કંકુવાળા થાળીમાં પગ બોળીને જ્યારે ઘરના ઉંબરામાં પહેલો પગ મૂકે, માત્ર નવી વહુનો પ્રવેશ નહોતો, પણ એ તો ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનું આગમન હતું. સાસુમાં એ સમયે મીઠણા લે અને કહેતા કે તારા આ પગલાથી આ ઘરમાં સુખ અને શાંતિ લાવજે. લગ્નનો સૌથી પવિત્ર ભાગ એટલે વર કન્યાને ઘરના મંડપ નીચે બેસાડીને કુળદેવીના અને સુરાપુરા દાદાના પગે લગાડવા. જે દીવો મંડપ મુહૂર્ત વખતે પ્રગટ્યો હતો એની સાક્ષીએ બંને આશીર્વાદ લેતા. કુટુંબની વૃદ્ધ માજી કે મોટી ઉંમરના દાદી વહુના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. એ આશીર્વાદમાં જે વજન હતું એ જ ઘરની વહુને ઘરની સત્તાવાર સભાસદ બનાવતું. પછી મંડપ નીચે વરકન્યાના છેડાછેડી છોડવાની વિધિ થાય. ગોરબાપા મંત્રો ભણે અને વરરાજાના બહેન આ ગાંઠ છોડે, પણ એ ગાંઠ એમનેમ ન છોડે. બહેન વરરાજા પાસે ભેટ કે પૈસા માગે. વરરાજા ગજવામાંથી પૈસા કાઢે, પણ બહેન ન માને. આટલામાં ગાંઠ ન ખુલે ભાઈ, કંઈક મોટું આપો. આ મીઠી ખેતતાણ અને ભાઈ બહેનનો એ અદ્ભુત પ્રેમ આ વિધિને યાદગાર બનાવી દેતો. પ્રસંગ પતી ગયા પછી ઘરધણી કુટુંબને અને આખા ગામમાં દરેક ઘરે રામ રામ કરવા માટે નીકળતા. જે પાડોશીઓએ લગ્નમાં વાસણો આપ્યા હોય, ખાટલા કે પાથરણા આપ્યા હોય કે લગ્નમાં રાત દિવસ મહેનત કરી હોય, એમના ઘરે જઈને હાથ જોડીને કહેતા કે ભાઈ તમારા સાથ સહકાર વગર આ પ્રસંગ પાર ન પડત. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ રીત બતાવે છે કે પહેલાના લોકોમાં અહંકાર નહોતો, પણ આભાર માનવાની ગજબની માણસાઈ હતી. લગ્ન પત્યા પછી ઘરના આંગણે એક મોટો સન્નાટો છવાઈ જાય, પણ યુવાનો માટે એક છેલ્લું કામ બાકી હોય. ગામના ધર્માદાના વાસણો કે પાડોશીની વસ્તુઓ પાછી આપવી, મંડપના વાંસ ભેગા કરવા, પિત્તળના મોટા તપેલા અને કડાયા ધોઈને જે તે જગ્યાએ પહોંચાડવા. વાસણો પાછા આપતી વખતે પણ ગણતરી થાય કે કોઈ ચમચો કે થાળી બદલી તો નથી ગઈ ને. આ છેલ્લી ધમાલ પતે એટલે સાચા અર્થમાં ઘરધણી હાશકારો અનુભવતા કે હાશ, ભગવાન ગણેશજીની કૃપાથી બધું એમ કેમ પત્યું. મિત્રો, આજે ભલે આપણી પાસે લાખો રૂપિયાના બજેટવાળા લગ્નો છે, પણ પેલી નિખાલસતા, એ સાદગી અને એ સાચો પ્રેમ હવે ક્યાંક ખોવાઈ ગયો છે. જો આ વિડીયો જોઈને તમારી આંખમાં આંસુનું એક પણ ટીપું આવ્યું હોય તો કોમેન્ટમાં તમારા ઘરના લગ્નની કોઈ ચોક્કસ યાદને જરૂર શેર કરજો. ભાગ 1ની જેમ આ ભાગ 2ને પણ લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ દેશી સંસ્કૃતિને જીવતી રાખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ આવી જ ભીની યાદો સાથે. ત્યાં સુધી રામ રામ, જય શ્રી કૃષ્ણ.